नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 ની અંદર સંકલન ચેપ્ટરમાં વિડિયો લેક્ચર 26 જોઈએ। આજના વિડિયો લેક્ચરમાં જે પ્રકીર્ણ સ્વાધ્યાય છે એના પ્રકીર્ણ સ્વાધ્યાય 7 ના જે પણ અંતિમ એક્ઝામ્પલ છે બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે, જેની અંદર 19મો એક્ઝામ્પલ sin inverse root x minus cos inverse root x by sin inverse root x plus cos inverse root x into dx। અહીંયા આપણે એક પ્રોપર્ટીનો યુઝ કરવાનો છે। પહેલાં તો સાઇન ઇન્વર્સ થીટા પ્લસ કોસ ઇન્વર્સ થીટાનો સરવાળો કેટલો થાય છે π/2, તો એ પ્રોપર્ટીનો યુઝ એટલે કે અહીંયા આના જગ્યાએ હું π/2 મૂકી શકું। સિમિલર આ બંને ત્રિકોણમિતિય પ્રતિવિધેય, એક છે સાઇન ઇન્વર્સ અને બીજું કોસ ઇન્વર્સ, તો આમાંથી કોઈ એકને સાઇન ઇન્વર્સમાં કન્વર્ટ કરી શકીએ, એટલે કે કોસ ઇન્વર્સને સાઇન ઇન્વર્સમાં કન્વર્ટ કરી શકું, અથવા તો સાઇન ઇન્વર્સને કોસ ઇન્વર્સમાં કન્વર્ટ કરી શકું। તો પહેલો પ્રયત્ન એ કરીએ, એ પ્રોપર્ટીનો યુઝ કરીએ। જોઈએ અહીંયા સાઇન ઇન્વર્સ રૂટ એક્સ રાખીએ માઇનસ આની જગ્યાએ હું આવું લખી શકું π/2 માઇનસ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ ડિવાઈડ બાય આનો સરવાળો હાલ વાત કરી π/2 થશે ઇન્ટુ ડીએક્સ। આ તો અચળ છે તો બહાર લઈ લઈએ, તો બહાર લઈ લઈએ તો કેટલા થઈ જશે 2/π થઈ જશે, છેદનો છેદ અંશમાં જશે। સંકલનમાં શું વધશે સાઇન ઇન્વર્સ રૂટ એક્સ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે 2 સાઇન ઇન્વર્સ રૂટ એક્સ થશે માઇનસ π/2 ઇન્ટુ ડીએક્સ। હવે આની અંદર આનું સંકલન તમને આવડે છે, સીધું અચળ છે, કે નું કે એક્સ થાય તો π/2 નું π/2 એક્સ થશે। પરંતુ હવે આની વાત કરીએ તો આ ત્રિકોણમિતિય વિધેય જે છે, ત્રિકોણમિતિય પ્રતિવિધેય, તો એને આપણે ત્રિકોણમિતિય વિધેયમાં કન્વર્ટ કરવું હોય તો રૂટ એક્સ બરાબર સાઇન થીટા ધારવું જોઈએ, બરાબર। તો યુઝ કરીએ તો અહીંયા હું આના બે ભાગ કરી દઉં, I1 અને I2 જોઈએ। અંદર ગુણાકાર કરી દઈએ તો 2 દુ 4π, સંકલનમાં થશે સાઇન ઇન્વર્સ રૂટ એક્સ, આ 2π આની સાથે ગુણીએ તો 1 થઈ જશે, 1 ઇન્ટુ ડીએક્સ, અહીંયા પણ ડીએક્સ આવશે। આને હું I1 કહી દઉં, આને હું I2 કહી દઉં। તો I2 તો આપણને બધાને આવડે છે, તો I2 પહેલાં લખી દઈએ, 1નું સંકલન શું થશે એક્સ પ્લસ C2। ચલો આટલું તો બધાને ખબર પડી ગઈ। હવે I1 નું સાદુરૂપ અહીંયા આપવું છે મારે, તો I1 બરાબર સાઇન ઇન્વર્સ રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ। રૂટ એક્સ તો એક્સ બરાબર હું સાઇન સ્ક્વેર થીટા ધારી લઉં, એટલે કે આદેશ લઉં, એક્સ બરાબર સાઇન સ્ક્વેર થીટા એવો આદેશ લઈ લઉં, તો ધેરફોર ડીએક્સ બરાબર 2 ઘાત આગળ 2 સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટાનું કોસ થીટા ઇન્ટુ ડી થીટા। તો આ ચેન્જ આપણે કરીએ તો સંકલન I1 બરાબર અંડર રૂટ એક્સ બરાબર શું થઈ જશે સાઇન થીટા થશે, અને સાઇન ઇન્વર્સ ઓફ સાઇન થીટા એટલે કે થીટા મળે તો આની જગ્યાએ થીટા આવશે, અને ડીએક્સની જગ્યાએ 2 અચળ બહાર લઈ લઈએ તો સાઇન થીટા કોસ થીટા। હવે મેં 2 તો બહાર તો લઈ લીધા, પણ વિચાર આવ્યો કે હું 2 ને અંદર ગુણી દઉં તો 2 સાઇન કોસ એટલે સાઇન 2 થીટા થઈ શકે, તો આ 2 ને બહાર લેવાની જરૂર નથી, અહીંયા લખી દઈએ ઇન્ટુ ડી થીટા। તો જોઈએ તો શું થશે થીટા ઇન્ટુ સાઇન 2 થીટા। હવે આનું ખંડસ્થ સંકલન તમે કરી શકો। ખંડસ્થ ના કરવું હોય તો એક શોર્ટ રીત મેં વિડીયો લેક્ચરમાં શીખવાડેલી છે કે જ્યારે અહીંયા એલ્જેબ્રિક પદ હોય, એટલે કે એક્સની n ઘાતવાળું પદ હોય, અહીંયા થીટા એ એક્સ બરાબર જ છે, તો આપણે શોર્ટમાં દાખલો ગણી શકીએ। કેવી રીતના થીટા એમના એમ મૂકવાનું, આનું સંકલન કરવાનું, આનું સંકલન થશે માઇનસ કોસ 2 થીટા બાય 2, અહીંયા પ્લસ હતા તો માઇનસ મૂકવાના, આનું વિકલન કરવાનું એટલે 1 થશે, આનું સંકલન કરવાનું તો માઇનસ સાઇન 2 થીટા, નીચે 2 દુના 4 થઈ જશે, પ્લસ C1
આ થઈ ગયો આપણો શોર્ટમાં જવાબ વિદ્યાર્થીઓ. જોઈએ એનું વધુ સાદુરૂપ આપીએ તો થીટા ઇન્ટુ કોસ 2 થીટા બાય 2 માઇનસ માઇનસ પ્લસ સાઇન 2 થીટા બાય 4 પ્લસ C1. હવે આ બધા જ વેલ્યુને આપણે શેમાં કન્વર્ટ કરવા પડશે? એક્સમાં કન્વર્ટ કરવા પડશે. તો થીટા બરાબર તો શું થશે? સાઇન ઇન્વર્સ રૂટ એક્સ થશે. તો એ મૂકી દઈએ તો માઇનસ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ કોસ 2 થીટા. હવે કોસ 2 થીટા શોધવા હોય તો એનું સૂત્ર આપણને સાઇન સ્ક્વેરમાં આવડે છે. કયું સૂત્ર છે? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, સાઇન્સની વેલ્યુ તો ખબર જ છે એક્સ, તો 1 માઇનસ 2x બાય 2. ચલો આટલાનું તો ખબર પડી ગઈ દરેકને. આનું સૂત્ર કયું? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. તો સાઇન સ્ક્વેર થીટાની વેલ્યુ કેટલી? એક્સ, તો મૂકી દીધી. પ્લસ અહીંયા જોઈએ તો સાઇન 2 થીટા એટલે શું થાય? 2 સાઇન થીટા કોસ થીટા. અહીંયા એક સ્ટેપ લખો બાય 4 પ્લસ C1. હવે સાઇન થીટાની વેલ્યુ તો છે જ રૂટ એક્સ, પણ કોસ થીટાની વેલ્યુ નથી. એના માટે શું કરીએ છીએ? એક ત્રિકોણ દોરીએ. ચલો દોરીએ. અહીંયા મૂકીએ થીટા. સાઇનની વેલ્યુ છે રૂટ એક્સ બાય 1, તો આ થશે 1 માઇનસ એક્સ. ઓકે, તો એ વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ આગળ નીચેના સ્ટેપમાં. તો માઇનસ 1/2 સાઇન ઇનવર્સ રૂટ એક્સ ઇન્ટુ 1 માઇનસ 2x. આ કેન્સલ કરીએ તો 1/2 સાઇન થીટા. સાઇન થીટા કેટલા થશે? રૂટ એક્સ થશે. અને કોસ થીટા કેટલા થશે? અંડર રૂટ 1 માઇનસ એક્સ થશે પ્લસ C1. ઓકે, તો વિદ્યાર્થીઓ આ થઈ ગયું આપણું I1, આ થયું I2. તો ફાઇનલ જવાબ I લખવો હોય તો કેવી રીતના લખાશે? 4 પાઈ સાથે I1 ગુણાશે, માઇનસ કરીને I2 લખવા પડશે. તો જોઈએ કઈ જગ્યાએ વ્યવસ્થિત લખાયું છે એ પ્રમાણે. આ બાજુ તો એક જગ્યાએ વ્યવસ્થિત લખાયું નથી, પણ અહીંયા લખી દઈએ આપણે એક બોક્સ બનાવીને. અહીંયા તો I બરાબર 4/π બ્રેકેટમાં I1 એટલે આ વાળું પદ આખું, એટલે -1/2 સાઇન ઇનવર્સ રૂટ એક્સ બ્રેકેટમાં 1 માઇનસ 2x પ્લસ 1/2 અંદર રૂટ એક્સ ગુણી દઈએ તો શું થશે? એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. આને આની અંદર ગુણી દીધા તો શું થઈ ગયા? એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. પ્લસ આ C1 લખીશું નહીં, આ C1 અને C2 નો કમ્બાઈન એક જ આપણે સ્વેર અચળાંક મૂકીશું, C મૂકીશું. ઓકે, માઇનસ I2 એટલે એક્સ છે પ્લસ C. ઓકે, તો વિદ્યાર્થીઓ આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લીટ ખબર પડી હશે. લેન્ધી એક્ઝામ્પલ જે છેલ્લે 5 માર્ક્સનો પૂછાય છે એની અંદર પૂછાઈ શકે એવો એક્ઝામ્પલ છે. તો વારંવાર પ્રેક્ટિસ કરજો. જલ્દી સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ. આગળનો એક્ઝામ્પલ જોઈએ, 20મો એક્ઝામ્પલ. √1 માઇનસ √x બાય 1 પ્લસ √x ઇન્ટુ dx. ખૂબ સરસ એક્ઝામ્પલ છે વિદ્યાર્થીઓ. આ એક્ઝામ્પલને આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને કરીએ તો આપણને સૂત્ર યાદ આવતા હોય તો જ આપણને ધારવાની ખબર પડે. તો 1 માઇનસ કોસ 2 થીટા બાય 1 પ્લસ કોસ 2 થીટા એ ટેન સ્ક્વેર થીટાનું ફોર્મ્યુલા છે. તો આવી ખબર હોય તો આપણે અહીંયા આ જે પદ છે ત્યાં મારે શું લાવવું છે? કોસ 2 થીટા લાવવા છે. તો x બરાબર હું શું ધારી શકું? કોસ સ્ક્વેર 2 થીટા ધારી શકું. તો આપણો આદેશ લઈશું x ઇક્વલ ટુ કોસ સ્ક્વેર 2 થીટા. કેમ લીધું? કારણ કે અહીંયા ફોર્મ્યુલા શેનું બને છે? ટેન સ્ક્વેર થીટાનું. કંઈ પણ વેલ્યુ મૂકીએ તો કંઈક ફોર્મ્યુલા બનતું હોવું જોઈએ. ઓકે, તો હવે આપણે એનો વિકલિત કરીશું. તો dx બરાબર 2 કોસ 2 થીટા. આ બે ઘાત આગળ આવી કોસ થીટા. કોસનું વિકલન થશે માઇનસ સાઇન 2 થીટા. અને હજી 2 થીટાનું વિકલન 2 થશે ઇન્ટુ 2 ઇન્ટુ d થીટા. આ થયું આપણું ફાઇનલ. એને થોડુંક વધારે સાદુરૂપ આપી વ્યવસ્થિત લખીએ તો dx બરાબર
2 દુ 4 પણ માઇનસ સાઇન 2 થીટા કોસ 2 થીટા ઇન્ટુ ડી થીટા. હાલ આપણે આટલું રાખીએ છીએ, જેવી જરૂર પડશે એવું આપણે આગળ સાદુરૂપ આપીશું. ઓકે, મૂકીએ તો સંકલન આઈ બરાબર અંડર રૂટમાં 1 માઇનસ કોસ 2 થીટા બાય 1 પ્લસ કોસ 2 થીટા ઇન્ટુ ડીએક્સની જગ્યાએ આ પદ મૂકીએ તો માઇનસ 4 સાઇન 2 થીટા કોસ 2 થીટા ઇન્ટુ ડી થીટા. આ છે ટેન સ્ક્વેર થીટાનું ફોર્મ્યુલા, અને ટેન સ્ક્વેરનું વર્ગમૂળ એટલે 10 થાય, તો લખીએ તો ટેન થીટા. આ -4 બહાર લઈ લઈએ, આ -4 ને બહાર લીધા, અહીંયા થઈ ગયું ટેન થીટા, અને આ છે સાઇન 2 થીટા, આ છે કોસ 2 થીટા ઇન્ટુ ડી થીટા. બધા જ પદને સાઇન કોસમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો -4 ટેન થીટાને સાઇન બાય કોસ લખી શકાય. સાઇન 2 થીટા બરાબર લખાય 2 સાઇન સ્ક્વેર થીટા, સોરી 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લખાય. અને કોસ 2 થીટા ના 3 ડિફરન્ટ ફોર્મ્યુલા છે, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, 2 કોસ સ્ક્વેર થીટા -1 અને 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આટલા ટાઈપના 3 ફોર્મ્યુલા છે. કોઈ પણ હાલ લખી દઈએ પછી જોઈશું. અહીંયા લખીએ છીએ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. હાલ આપણે આવું લખીએ, એક કોસ કેન્સલ થઈ જાય છે. ઓકે, તો સાઇન ગુણ્યા સાઇન, સાઇન સ્ક્વેર, આ 2 બહાર લઈ લઈએ તો 2 ચોક 8 થઈ જશે. આ 2 અને 4 નો ગુણાકાર 8 આપશે. સાઇન ગુણ્યા સાઇન તો સાઇન સ્ક્વેર થીટા માઇનસ આની સાથે ગુણીએ તો 2 સાઇનની 4 ઇન્ટુ ડી થીટા. હવે જુઓ, સાઇન સ્ક્વેર થીટા નું સંકલન કરવું હોય તો આપણે શેમાં કન્વર્ટ કરીએ છીએ એ આપણને યાદ હોવું જોઈએ. 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 ફોર્મમાં કન્વર્ટ કરીશું. સિમિલર અહીંયા પણ આપણે એ પદ રિપીટ કરીએ તો આગળ જોઈએ. આઈ બરાબર -8, અને આવું લખીએ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 -2. આ સાઇનની 4 ઘાત એટલે શું? સાઇન સ્ક્વેરનો સ્ક્વેર. તો સાઇન સ્ક્વેરની જગ્યાએ તો આ મૂકી શકીએ, તો ફરી મૂકીએ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 નો સ્ક્વેર ઇન્ટુ ડી થીટા. તો આગળ સાદુરૂપ આપીએ. 1 માઇનસ કોસ 2 થીટા બાય 2, આનો વર્ગ કરીએ તો શું થશે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર પ્રમાણે. તો 1 માઇનસ 2 કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર 2 થીટા બાય 2 નો વર્ગ 4 થશે ઇન્ટુ ડી થીટા. જોઈએ, આ 2 દો થઈ જશે કેન્સલ. તો બંનેના છેદમાં 2 છે, તો 2 ને બહાર લઈ લઈએ તો 8 ભાગ્યા 2 4 થઈ જશે. અહીંયા 1 માઇનસ 1, આ 1 અને આ -1 ગયા. માઇનસ કોસ 2 થીટા પ્લસ 2 કોસ થીટા, 1 કોસ થીટા વધશે, 1 કોસ 2 થીટા વધશે. ઓકે, હવે કોણ રહ્યું છે? કોસ સ્ક્વેર 2 થીટા. આ કેન્સલ થઈ ગયું. આ બંનેનું આપણે સાદુરૂપ આપી દીધું. આ રહ્યું. કોસ સ્ક્વેરને શેમાં કન્વર્ટ કરી શકીએ? 1 પ્લસ કોસ 2 થીટા, પણ અહીંયા 2 થીટા છે તો કોસ 4 થીટા આવશે. તો એ સિમ્પ્લિફિકેશન આપીએ બાય 2 ઇન્ટુ ડી થીટા. આ 2 લસા લઈ લઈએ અને 2 અહીંયા ભાગાકારમાં આવી જશે. તો 2 કોસ 2 થીટા પ્લસ 1 પ્લસ કોસ 4 થીટા
ઇન્ટુ ડી થીટા. તો વિદ્યાર્થીઓ હવે આનું સંકલિત જાણીએ, આનું નાનું. તો આટલા સુધી તો આપણે એવા પદમાં કન્વર્ટ કર્યું કે જેનું સંકલિત જાણી શકીએ. આટલા સુધી માત્ર શું કર્યું છે? ખાલી પદને કન્વર્ટ કર્યું કે જેથી કરીને આપણે સંકલિત લખી શકીએ. તો જોઈએ આનો શું થશે? કોસનું શું થાય? સાઇન થશે. બાય 2 આવશે, પણ આ બે કેન્સલ થઈ જશે, લખવાની જરૂર નથી. 1 નું થીટા થશે. સિમિલર અહીંયા શું થશે? સાઇન 4 થીટા બાય 4 પ્લસ સી. આ જવાબ છે. હવે આને કન્વર્ટ કરવા જરૂરી છે આના આધારે. તો ત્રિકોણનો ઉપયોગ કરી તમે કન્વર્ટ કરી શકીએ. જોઈએ કે ત્રિકોણ દોરીએ. અહીંયા કોસ 2 થીટાની વેલ્યુ છે આપણી પાસે. કોસ 2 થીટાની વેલ્યુ છે રૂટ એક્સ. તો અહીં થશે રૂટ એક્સ, અહીંયા 1, આ થશે 1 માઇનસ એક્સ. તો એના આધારે અહીંયા જવાબ લખીએ સાઇન 2 થીટા. સાઇન 2 થીટા એટલે શું? સામેની બાજુ ભાગ્યા એટલે કે અંડર રૂટ 1 માઇનસ એક્સ પ્લસ થીટા. થીટા એટલે શું હતું? કોસ ઇનવર્સ રૂટ એક્સ. સોરી, થોડી મિસ્ટેક થઈ ગઈ. આના ઉપરથી આપણને શું મળશે? 2 થીટા મળશે. 2 થીટા બરાબર કોસ ઇનવર્સ રૂટ એક્સ. પણ આપણે તો થીટામાં આવી ગયું તો બાય 2 થઈ જશે. થીટાની વેલ્યુ કોસ ઇનવર્સ રૂટ એક્સ બાય 2 એટલે કે 1/2 કોસ ઇનવર્સ રૂટ એક્સ પ્લસ સાઇન 4 થીટા. સાઇન 4 થીટા એટલે શું? 2 સાઇન 2 થીટા ઇન્ટુ કોસ 2 થીટા. એટલે કે અહીંયા હું લખી શકું 2 સાઇન 2 થીટા. સાઇન 2 થીટાની વેલ્યુ છે અંડર રૂટ 1 માઇનસ એક્સ અને કોસની છે રૂટ એક્સ બાય 4 પ્લસ સી. આ થયો આપણો વિદ્યાર્થી ફાઇનલ જવાબ, જે કેન્સલ થતાં એ કરી શકીએ, એક્સને અંદર ગુણી શકીએ. થોડું લેન્ધી એક્ઝામ્પલ છે, દરેકની કમ્પ્લીટ સમજણ પડી જશે. 2 થી 3 વાર ગણો અને સ્ક્રીનશોટ લઈ લો અત્યારે. હાલ જે સમજાય એનો જ એક્ઝામ્પલ હું બીજી રીતે પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. કદાચ કોઈકને ત્રિકોણમિતિના સૂત્રો મજા ના આવતી હોય, યાદ ના રહેતા હોય, તો એના માટે અહીંયા જોઈએ આ મારી રીતે મેં ગણેલો છે એ રીતે હું તમને ગણાવવાનો પ્રયત્ન કરું. કદાચ તમને આ સરળ લાગે તો પહેલું કામ તો એક્સ બરાબર હું t² ધારી લઉં. તો dx બરાબર 2t ઇન્ટુ dt લખી શકાય. તો i બરાબર અંડર રૂટ એક્સ બરાબર t થશે. તો 1 માઇનસ t બાય 1 પ્લસ t ઇન્ટુ 2t ઇન્ટુ dt. આ બેને બહાર લઈ લઈએ. હવે ધ્યાનથી વર્ગમૂળની અંદર જ આપણે અનુબદ્ધ કરણી વડે ગુણીએ, એટલે કે આ 1 પ્લસ ટી છે તો 1 માઇનસ ટી વડે ઉપર નીચે ગુણીએ તો અહીંયા શું થઈ જશે? 1 માઇનસ ટીનો હોલ સ્ક્વેર થશે અને નીચે થશે 1 માઇનસ ટી સ્ક્વેર. વર્ગમૂળમાં જ રહેશે. બરાબર. આની અંદર ને અંદર જ આપણે કોના વડે ગુણ્યા? ઉપર નીચે 1 માઇનસ ટી વડે ગુણ્યા. આ ટી તો એમના એમ જ છે ઇન્ટુ ડીટી. હવે આનો આખાનો સ્ક્વેર છે તો વર્ગમૂળ નીકળી જશે, 1 માઇનસ ટી થશે. ડિવાઈડ બાય વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી. આની સાથે ટી ગુણી દઈશું. પછી આગળ ગુણીએ તો ટી માઇનસ ટી સ્ક્વેર બાય અંડર રૂટ 1 માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી. નીચે પદ છે વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર, ઉપર માઇનસ ટી સ્ક્વેર તો છે પણ 1 નથી, તો એક ઉમેરીએ અને એક બાદ કરીએ. તો અહીંયા લખીએ, આ બગડો તો રહેશે જ, 1 માઇનસ ટી સ્ક્વેર કરી દીધા. આ ટી રહ્યા તો ટી વાળું પદ અલગ લખીએ, પ્લસ 2 ટી બાય 1 માઇનસ ટી સ્ક્વેર. અને બીજું કયું વધારાનું લખ્યું હતું? આ 1 લખ્યા હતા ને, -1 પણ કરવા પડશે, તો -1 ઇન્ટુ 2 થઈ જશે.
મેં ત્રણેય પદ અલગ કેમ લખ્યા છે? તો ત્રણેય પદ એટલા માટે અલગ લખ્યા કે આપણે ત્રણેયનું સંકલિત જાણીએ છીએ. જુઓ તમે, આની અંદર ઉપર વિકલન બનશે, આની અંદર સીધું સૂત્ર જ બનશે અને આનું પણ સૂત્ર બનશે. કેવી રીતના? જુઓ, 1 માઇનસ ટી સ્ક્વેર બાય √1 માઇનસ ટી સ્ક્વેર, એક્સ બાય √x શું થાય? √x થાય. તો એવી જ રીતના આનો જવાબ શું થશે? √1 માઇનસ ટી સ્ક્વેર થશે +2, 2 વડે ભાગી નાખીએ. આનું વિકલન શું છે? -2t. તો -2 વડે ભાગવા પડશે એટલે અહીંયા માઇનસ થઈ જશે. આના ઉપર લખી દઈએ -2t માઇનસ આનું સંકલન સીધું સૂત્રના આધારે થઈ જશે × dt. હવે જોજો ધ્યાનથી, આનું સૂત્ર શું છે? a² - x², x/2 એનું એ જ પદ પ્લસ a²/2 sin ઇનવર્સ x/a. તો અહીંયા લખીએ 2 બ્રેકેટમાં x/2 એટલે કે t/2 પદ એનું એ જ પ્લસ a²/2 sin ઇનવર્સ x/a. x નહીં, અહીંયા t છે, બાય a એટલે 1 થશે. હવે પ્રશ્ન થાય કે આપણે આગળનો જે એક્ઝામ્પલ આનો આ જ ગણ્યો છે એની અંદર જવાબ કોસ ઇનવર્સમાં હતો, યાદ હશે કોસ ઇનવર્સમાં. અહીંયા સાઇન ઇનવર્સ આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો તમને સંકલનમાં યાદ હોવું જોઈએ, જ્યાં જે સાઇન ઇનવર્સ લખાય ત્યાં ત્યાં હું માઇનસ કોસ ઇનવર્સ લખી શકું. તો આ જ પદને હું -1/2 કોસ ઇનવર્સ t લખવું હોય તો લખી શકું. તો તમારે સમજણ મેળવવા માટે અથવા તો હું આને કોસ ઇનવર્સમાં જ લખું તો અહીંયા શું થઈ જશે? માઇનસ કોસ ઇનવર્સ t/2, અરે સોરી t જ આવશે. ઓકે, તો આ થશે વિદ્યાર્થીઓ x/2 a²/2 આવશે. ચલો આટલું સાદું. આગળનું જોઈએ તો 2 2 કેન્સલ થઈ જશે, આ 2 2 કેન્સલ થઈ જશે. 1 માઇનસ ટી સ્ક્વેરનું વિકલિત છે અંશની અંદર, તો એની ઘાત કેટલી છે? -1/2 ઘાત છે, તો એક ઘાત વધે તો +1/2 થશે અને 1/2 વડે ભાગાકારમાં આવી જશે. માઇનસ આનું સૂત્ર શું થશે? સાઇન ઇનવર્સ t/1. પણ મેં હાલ જ કીધું જ્યાં સાઇન ઇનવર્સ હોય ત્યાં હું માઇનસ કોસ ઇનવર્સ મૂકી શકું. તો માઇનસ છે તો પ્લસ કરી દઈએ 2 કોસ ઇનવર્સ t + c. આ જવાબ થઈ ગયો આપણો ફાઇનલ વિદ્યાર્થીઓ. જે સુધારા વધારા કરવાના છે એ કરી દઈએ આધારે. અને t અંદર ગુણી દઈએ તો t થશે, 2 2 કેન્સલ થઈ જશે. t ની વેલ્યુ છે √x, તો √x √1 માઇનસ √x. આ બે અંદર સાથે ગુણીએ તો માઇનસ 2 2 કેન્સલ, કોસ ઇનવર્સ √x -2 √1 માઇનસ √x પ્લસ 2 કોસ ઇનવર્સ √x પ્લસ. એક જેવા પદ હોય એની સરવાળા બાદ બાકી કરીએ તો 2 કોસ ઇનવર્સ √x માઇનસ કોસ ઇનવર્સ √x એટલે કોસ ઇનવર્સ √x વધશે. આને અંદર ગુણી દઈએ તો x - x² -2 √1 માઇનસ x પ્લસ c. તો બંને જવાબ લગભગ સેમ હશે વિદ્યાર્થીઓ, તમે જોઈ લેજો. આ બીજી મેથડ જે મને યોગ્ય લાગી મેં મેથડ કરાવી તમને, તમે બંનેમાંથી ગમે તે એક મેથડનો ઉપયોગ કરજો. ઓકે, તો જલ્દી વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લઈ લો તમે. આગળ જોઈએ 21નો એક્ઝામ્પલ. 2 + sin 2x / 1 + cos 2x × e⁻x × dx. જ્યારે વિદ્યાર્થીઓ e⁻x આવે ત્યારે બાજુમાં જે પદ છે એને એવી રીતના ગોઠવીએ કે જેથી એક પદનું વિકલિત બીજું બને. તો એની અંદર e⁻x ને આપણે કંઈ કરવાનું નથી, એને આગળ લખી દઈએ. બ્રેકેટની અંદર આનું જ સાદુરૂપ આપવાનું છે. પહેલું તો છે sin 2x. તો sin 2x ને હું કન્વર્ટ કરવાનો પ્રયત્ન શેમાં કરીશ વિદ્યાર્થીઓ? x ના ફોર્મમાં. 2x માંથી x ના ફોર્મમાં જવું હોય તો એ ફોર્મ્યુલા આવડે છે. તો 2 + આનું થશે 2 sin x × cos x બાય 1 + cos 2x. 1 + cos 2x એટલે શું થાય? 2 cos² x 2 cos² x × dx.
આના છેદમાં લઈએ તો 2 2 કેન્સલ, cos સ્ક્વેર એક્સનું વ્યસ્ત sec વર્ગ એક્સ, પ્લસ અહીંયા જોઈએ તો 2 2 કેન્સલ, 1 cos કેન્સલ, sin બાય cos એટલે tan, અહીંયા હું આવું લખી શકું tan x નું વિકલિત sec વર્ગ x છે, એનું હું tan x ને પહેલા લખું છું અને sec વર્ગને પછી લખું છું. આનું વિકલિત આ છે, એનો અર્થ કે e⁻x * f of x આવો જવાબ લખાય તો e⁻x * tan x + c આ આપણો જવાબ થશે. ખૂબ જ સરળ વિદ્યાર્થીઓ હતો એક્ઝામ્પલ. આગળના 2 એક્ઝામ્પલ થોડા લેન્થી હતા, તો જલ્દી આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ. 22મો એક્ઝામ્પલ x² + x + 1 / x + 1 નો હોલ સ્ક્વેર * x + 2. વિદ્યાર્થીઓ નીચે જુઓ બહુપદીની ઘાત થશે 3, ઉપર થશે 2. તો જ્યારે પણ અંશની બહુપદીની ઘાત ઓછી હોય ત્યારે આપણે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરી શકીએ. તો ધારવું હોય તો શું ધારી શકાય જોઈએ, આના બરાબર a/x + 2 ધારીશું, આના બરાબર b/x + 1 અને c/x + 1 નો હોલ સ્ક્વેર આવું ધારી શકાય અને પછી તમે a, b, c શોધી શકો. પરંતુ જો મારે પદની ગોઠવણીથી કરવું છે તો જે વિદ્યાર્થીઓને જે અનુકૂળ લાગે એ મેથડ કરજો. અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો વિદ્યાર્થીઓ 9723224867 ઉપર વોટ્સઅપ કરજો. જોઈએ પરંતુ પદની ગોઠવણી હું એવું કરું કે જેથી ઉપર જે પદ બન્યા હોય એ પદમાં છેદનો કોઈ પણ એક પદ તો બને જ. ઉપર હતા કેટલા x² + x + 1, પણ મેં લખ્યા કેટલા x² + 2x + 1. કેમ? કારણ કે આ શું છે, x + 1 નો હોલ સ્ક્વેર છે અને છેદમાં x + 1 નો હોલ સ્ક્વેર આપ્યા છે. જો તમે x ઉમેર્યા હોય તો x બાદ પણ કરવા પડે, પણ હું એકલા x લખું તો કોઈ મતલબ નથી. મેં શું કીધું, પદ એવા લખીશું કે છેદમાંનું એકાદું પદ તો બને જ. તો મેં અહીંયા લખ્યું x + 1. હવે 1 થઈ ગયા ને વધારાના, તો 1 એમ થાય કે ઉમેરવા પણ પડશે, પણ હું 1 ઉમેરીને કંઈ ફાયદો નહીં થાય. મારે તો x + 2 લાવવા છે, તો હું x + 2 મૂકી દઉં. પહેલાં ખાલી લખી દઈએ. હવે પદની ગોઠવણી હજી થઈ નથી કમ્પ્લીટ. પદમાં જે પણ ઉમેર્યું હોય એ બાદ પણ કરવું પડે. તો એના પ્રમાણે જોઈએ, આ એક x વધી ગયો, x - x તો કેન્સલ થઈ જાય, તો અહીંયા વધી ગયો એક x. તો એના માટે શું કરવું પડશે, એક x જે વધે છે એને માઇનસ કરવા માટે યસ -2x કરી દીધા. દેખી લો, એટલે એ જતા રહેશે. હવે થાય અહીંયા એક જ હતા, અહીંયા કેટલા થયા +2 અને -2 0. યસ, એનો અર્થ કે આપણે જે જોઈએ છે 2 ઉમેર્યા તો 2 બાદ પણ કરી દીધા, અહીંયા +2 કર્યા તો -2 પણ કરી દીધા અને પદની ગોઠવણી પણ થઈ ગઈ. કોઈ વધારાનું પદ હવે અંશમાં નથી. એટલી તો ચેક કરતાં તમને આવડતું હશે, 12માં ભણો છો વિદ્યાર્થીઓ, કે કયું ઉમેર્યું. જો +2 કર્યા તો -2 પણ કરી દીધા. એના સિવાય એક x ઉમેર્યો હતો તો ટોટલ આ બંનેનું ચેક કરી લો, એક x બાદ પણ થઈ ગયો છે. હવે આના છેદમાં આ પદ લખીએ તો આ બંને કેન્સલ થઈ જશે. શું વધશે, x + 2 વાળું પદ વધશે * dx માઇનસ આના છેદમાં આ લખીએ તો એક x + 1 કેન્સલ થઈ જાય. શું વધશે, એક વખત x + 1 અને x + 2 વધશે, પ્લસ x + 2 કેન્સલ થશે. શું વધશે, x + 1 નો સ્ક્વેર વધશે. ઓકે, હજી આની અંદર પણ પદની ગોઠવણી આપણે કરીશું, તો કરી દઈએ. માઇનસ ઉપર પદની ગોઠવણી આ પ્રમાણે કરીએ છીએ. dx / x + 1 નો સ્ક્વેર. હવે આની અંદર જોઈએ તો આ કેન્સલ થઈ જશે, અહીંયા આ કેન્સલ થશે. એ પ્રમાણે માઇનસ કેન્સલ થાય તો શું વધશે, x + 1 માઇનસ +2, અહીંયા શું વધશે, x + 2
પ્લસ dx બાય એક્સ પ્લસ 1નો સ્ક્વેર. ઓકે, હવે દરેક પદના આપણે સંકલિત જાણીએ છીએ. પદની ગોઠવણી કરી સરળતાથી આપણે આવા પદ મેળવી લીધા. આનું શું થશે? આ બંને પદ એક જ છે તો 1 ને 2 3 થઈ જશે. આનું થશે log માનાંકમાં x પ્લસ 2 માઇનસ 2. આનું શું થશે? log માનાંકમાં x પ્લસ 1. અને આનું એક ઉપર આવે તો -2 ઘાત. ઘાતની રીતે જોઈએ તો એક ઘાત વધે પ્લસ c આ થશે. ઓકે, તો ખૂબ જ સરળ બનાવે વિદ્યાર્થીઓ. તમે આંશિક અપૂર્ણાંકની રીત પણ કરી શકો છો. કદાચ એ આનાથી થોડી લેન્ધી પણ થઈ શકે. ઓકે, તો જલ્દી વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લો. જોઈએ 23મો એક્ઝામ્પલ, tan ઇનવર્સ ઓફ √1 - x બાય 1 + x. સેમ એક્ઝામ્પલ આજના વિડીયો લેક્ચરમાં જ આપણે જોઈ ચૂક્યા છે, જેની અંદર tan ઇનવર્સ નહોતું પણ આવું પદ હતું. તો આ પદને રિમૂવ કરવા માટે x બરાબર શું ધાર્યું હતું? cos સ્ક્વેર ધાર્યું હતું. પણ ત્યાં √x હતું એટલે cos સ્ક્વેર ધાર્યું હતું. અહીંયા તો ખાલી x છે તો cos 2θ ધારી શકીએ તો ધારીએ, અથવા તો આદેશ લઈએ. માટે dx બરાબર આનું વિકલિત શું થશે? -2 sin 2θ dθ. આ 2θ ના 2 ગુણ્યા છે, કોસનું માઇનસ સાઇન થાય, એ તો દરેકને આવડતું હશે. ચેન્જ કરીએ તો i બરાબર સંકલનમાં tan ઇનવર્સ ઓફ √ તો 1 - cos 2θ બાય 1 + cos 2θ dx ની જગ્યાએ મૂકીશું -2 sin 2θ dθ. ઓકે, તો આટલું તો દરેક વિદ્યાર્થીઓને લખતા આવડે છે. આ કોનું ફોર્મ્યુલા છે? tan સ્ક્વેરનું. tan સ્ક્વેરનો રૂટ એટલે tan થાય, તો tan ઇનવર્સ ઓફ tan તો કેન્સલ થઈ જાય એટલે થીટા વધશે. શું વધશે? થીટા. આનું ખંડસ્થ સંકલન ના કરવું હોય તો શોર્ટ મેથડ આપણે શીખ્યા છે, એનો ઉપયોગ કરીએ. શોર્ટ મેથડ શું કહે છે? થીટા એમને એમ, આનું સંકલન થશે -cos 2θ બાય 2 માઇનસ આનું વિકલન એટલે 1, આનું સંકલન -sin 2θ 2 × 2 = 4 થઈ જશે નીચે પ્લસ c. આને આ પ્રમાણે ચેન્જ કરીએ તો આના આધારે શું મળે છે? પહેલાં ત્રિકોણ દોરી દઈએ. કયો ખૂણો છે? 2θ. શું મળશે? cos ઇનવર્સ x એટલે પાસેની બાજુ, આ થશે 1, આ થઈ જશે 1 - x². તો લખીએ, આ 2 કેન્સલ, માઇનસ પ્લસ થીટા. થીટા એટલે શું? 1/2 cos ઇનવર્સ √x, સોરી x. અને cos 2θ, cos 2θ એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા એટલે કે x થશે. માઇનસ પ્લસ 2/4 એટલે 1/2 sin 2θ. આ માઇનસ પ્લસ અને માઇનસ એટલે કેવા આવશે? માઇનસ આવશે. sin 2θ સામેની બાજુ 1 - x² પ્લસ c. આ જવાબ. ઓકે, તો આ પણ ખૂબ જ સરળ વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ છે. આગળના ક્વેશ્ચનમાં આ નહોતું આપેલું, અહીંયા આ આપેલું છે. આ આપવાથી સરળ બન્યો છે, અને નથી આપ્યું તો થોડો લેન્ધી બને છે. ઓકે, જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો. ચોવીસમાં એક્ઝામ્પલ, અને આપણા અનિયત સંકલનની ટેક્સ્ટ બુકમાં આપેલો લાસ્ટ એક્ઝામ્પલ વિદ્યાર્થીઓ. √x² + 1 બ્રેકેટની અંદર log of x² + 1 માઇનસ 2 × log of x બાય x⁴ dx. હવે વિદ્યાર્થીઓ અમુક એક્ઝામ્પલ એવા હોય કે જે ખાસ હોય. ખાસનો અર્થ એવો છે કે આપણે એને જોતાની સાથે યાદ રાખવા પડે કે આ એક્ઝામ્પલ હું આ રીત કરીશ, અને તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને પણ યાદ આવી જશે. જોઈએ, સમજીએ શું કરવું છે આપણે. પહેલાં તો log છે, બંને વચ્ચેની બાદબાકી હોય તો ભાગાકારમાં લખી શકાય, પણ આગળ આ જે બગડો છે એ નડે છે, તો એ નડતા બગડાને આપણે અહીંયા ઘાતમાં લઈ જઈ શકીએ. તો એટલું કામ કરીએ. પહેલાં √x² + 1 બાય x⁴ અહીંયા લખો, અને log of x² + 1 બાય આ ઘાતમાં લઈ ગયા એટલે કેટલા થયા? x ની 2 ઘાત થઈ, તો એ ભાગાકારમાં આવશે x ની 2 ઘાત.
ઇન્ટુ dx. હવે આ જે લોગની અંદરનું પદ છે અને અહીંયા બહાર જે પદ આપ્યું છે એ બંને જો કંઈક સેમ બને તો આપણને આદેશ ધારવામાં કંઈક સરળતા રહેશે. તો બંને પદને સેમ બનાવવાનો આઈડિયા વિચારવો છે આપણે. અહીંયા x² + 1 છે, અહીંયા પણ x² છે, તો હું અહીંયા પણ x² બનાવવા હોય તો બનાવી શકું. યસ, તો બનાવીએ. કેવી રીતના? આ xની 4 ઘાતમાંથી એક x અલગ લઈએ અને વર્ગમૂળમાં લખીએ તો કેવા લખાય? x² લખાય. તો x² ઇન્ટુ કેટલા વધ્યા? હવે અહીંયા xના 3 ઘાત વધ્યા. આ xની 4માંથી એક xને જુદો પાડીને અંદર લઈ ગયા, કારણ કે બંને પદને મારે સરખા લખવા છે. હવે log ઓફ x² + 1/x² ઇન્ટુ dx. હવે તમે આમનું વિકલન વિચારશો તો તમને આવું પદ તો નહીં દેખાય, હાલ નહીં દેખાય, પણ તમે થોડું આનું વધારે સાદુરૂપ આપો તો તમને ખબર પડશે આ બંને પદનું. જોઈએ, સાદુરૂપ આપીએ. આ 1/x³ ને છેલ્લે લખીશું, આ બંને પદને પહેલાં લખીએ. અહીંયા log વાળું પદ લખું પહેલાં. x²/x² 1 થશે, 1/x² ઇન્ટુ આનું વર્ગમૂળની અંદર x²/x² 1. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા શું બન્યું? 1/x². તો તમને ખબર હોય કે છેદની અંદર x² આવે તો એનું વિકલિત 1/x³ બની શકે. યસ, તો આનું વિકલિત શું થશે? -2/x³. તો અહીંયા -2/x³ બનાવવા હોય તો -1/2 વડે ભાગવા પડે, સોરી -2 વડે, અને -2 વડે ગુણવા પડશે. તો હું આખા પદ બરાબર કંઈક ધારી શકું અને એનું વિકલન અહીંયા બાજુમાં બની શકે. આના બરાબર હું કંઈક ધારી શકું અને બાજુમાં શું બને છે? એનું વિકલન બને છે. તો બસ આપણે વિદ્યાર્થીઓ આ જ વિચારવાનું હતું સરળ બનાવવા માટે. આટલા સુધી કન્વર્ટ જે કરવું છે એ થોડું હાર્ડ છે, યાદ રાખવું પડે અમુક ટાઈમ, અમુક એક્ઝામ્પલની અંદર કે હું આ રીતે જ કરીશ. તો આનું હું ટી ધારી લઉં, અહીંયા √t થઈ જશે. હવે આ √t થાય તો વળી તકલીફ પડશે. તો શું કરવું જોઈએ? t² ધારવા જોઈએ. આના બરાબર શું ધારવા જોઈએ? t² ધારવા જોઈએ, જેથી કરીને આપણને સરળ બને. તો જોઈએ 1 + 1x બરાબર t² ધારી લઈએ તો શું થશે? આનું થઈ જશે -2/x³ ઇન્ટુ dx બરાબર 2t ઇન્ટુ dt. 2 કેન્સલ કરીએ, નહીં કરવા અત્યારે, કારણ કે આપણે 2 ઓલરેડી મૂકી દીધા છે. તો જે ચેન્જ થયો છે આગળ લખીએ. અહીંયા i બરાબર -1/2 સંકલનમાં log ઓફ t². અહીંયા t² તો t થઈ જશે ઇન્ટુ આ શું થશે? 2t ઇન્ટુ dt. 2t ઇન્ટુ dt. ચલો, દરેક વિદ્યાર્થીને આટલી ખબર પડી હશે. હવે 2 ને બહાર લઈ લઈએ તો 2 કેન્સલ થઈ જશે, માઇનસ થઈ જશે, અને આ ઘાત પણ આગળ લઈ લઈશું તો -2 t² ઇન્ટુ log t ઇન્ટુ dt. હવે આ એક્ઝામ્પલને કરવો હોય વિદ્યાર્થીઓ આપણે તો ખંડશ સંકલનની મદદથી કરી શકીએ. તો ચાલો ખંડશ સંકલન કરીએ વિદ્યાર્થીઓ. ખંડશ સંકલન શું કહે છે? um ના m u કોણ લઈશું? log t લઈશું. t² નું સંકલન માઇનસ log t નું વિકલન 1/t અને t² નું સંકલન t³/3 ઇન્ટુ dt. તો -2 આનું થશે t ને 3/3 ઇન્ટુ log t માઇનસ પેલું સાદરૂપ આપીએ તો 1/3 તો અચળ જ છે અને t³ એટલે t² થશે. t² નું ફરી સંકલન કરીએ તો શું થાય? t³/3 એટલે કે t³/3 હતા તો 9 થશે પ્લસ c જવાબ. આ t બરાબર જે ધાર્યું હતું એ મૂકી દઈએ અને એના આધારે જવાબ લખીએ.
માઇનસ 2/3 ટી બરાબર શું થશે આની 1/2 ઘાત થશે તો 3/2 ઘાત થશે ઇન્ટુ log આની 1/2 ઘાત માઇનસ ફરીથી અહીંયા જોઈએ તો 1 + 1/x² ની 3/2 ઘાત બાય 9 પ્લસ c. થોડું વિદ્યાર્થીઓ સમજવાની અંદર ઓકવર્ડ પડ્યો હોય તો બીજી વખત વિડીયો જોઈ લેજો, કારણ કે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે પણ એક્ઝામ્પલ ગણાયા છે બધા લેન્ધી એક્ઝામ્પલ હતા. ઓકે, અને ઇમ્પોર્ટન્ટ છે, 5 માર્ક્સની અંદર પૂછાવા માટે. આ થોડુંક કન્વર્ટ કરવામાં તમને આવડતું હશે કે ટી બરાબર શું લખી શકાય, આના ઉપરથી ટી બરાબર લખી શકાય 1 + 1/x² ની 1/2 ઘાત. તો એ પ્રમાણે ચેન્જ કર્યો છે. ઓકે, તો જલ્દી વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લઈ લો તમે. અહીંયા ઉતાવળમાં 2 અંદર ગુણ્યા તો માઇનસ માઇનસ પ્લસ અહીંયા પણ 2/9 થશે. ઓકે, હવે વિદ્યાર્થીઓ 1/x² આવશે ને, તો અહીંયા પણ x² પ્લસ x². આ થોડું ઉતાવળની અંદર થોડું ધ્યાન મળ્યું. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અનિયત સંકલન જે હોય એને આપણે ટેક્સ્ટ બુકની અંદર આપેલા હોય એવા એક્ઝામ્પલ તમામ પૂર્ણ કર્યા છે. તેમ છતાં કોઈ પણ વિદ્યાર્થીને એવું લાગતું હોય કે ટેક્સ્ટ બુકનો આ એક્ઝામ્પલ નથી ફાવતો, તો વિદ્યાર્થીઓ તમે ટ્રાય કર્યા પછી મને વોટ્સઅપ કરી શકો છો, જરૂરથી તમને સોલ્યુશન મળશે. પરંતુ એનો અર્થ એવો નહીં થતો કે વિદ્યાર્થીઓ અનિયત સંકલન પૂર્ણ થઈ ગયું. અનિયત સંકલનના જે પણ એક્ઝામ્પલ છે એનો કોર્સ જે છે વાસ્ટ કોર્સ છે. વાસ્ટનો મતલબ એવો થાય કે તમે ક્યારેય પણ એવું ના સમજી શકો મને સંપૂર્ણ આવડી ગયું. કંઈક નવી ટેક્સ્ટ બુક, નવો રેફરન્સ બુક તમે લેશો એટલે તમને એમ લાગશે કંઈક નવું જાણવા મળે. તો એવા અંશની અંદર તમને એવું કહેવાય કે વિદ્યાર્થીઓ તમારે શું કરવું જોઈએ, જ્યારે પણ તમને કોઈ ટેક્સ્ટ બુક રેફરન્સ બુક અથવા તો કોઈ ક્વેશ્ચન પેપરમાંથી એક્ઝામ્પલ મળે તો એની તરત નોંધ કરો અને ગણવાનો પ્રયત્ન કરો. ન આવડે તો તરત મને વોટ્સઅપ કરો. અને હજી 1-2 વિડીયો લેક્ચર હું અનિયત સંકલનના જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ હોય અથવા તો ભલે ટેક્સ્ટ બુક ના રહ્યા પણ ખાસ મેથડ ના હોય, હું એને 1-2 વિડીયો પણ હજી બનાવીશ તમારા માટે. ઓકે, તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ.